નમસ્તે. ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ, વિષય બાયોલોજી. આજના લેક્ચરમાં તમને નીટ વિશે વાત કરવાની છે. જેમ આપણે આગળ ડાયજેસ્ટિવ સિસ્ટમવાળા ચેપ્ટરમાં નીટ વિશે થોડીક વાત કરી હતી, બહારની એનસીઆરટી સિવાયની વાત. તો આજે આપણી પાસે એક ચેપ્ટર છે શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે, એટલે કે બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ. તો આના વિશે થોડીક વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી કેવા સવાલો નીટમાં પૂછી શકાય. તો આજે શ્વાસોશ્વાસવાળું ચેપ્ટર છે, એમાં 2013થી 2020 સુધીની વાત કરીએ તો જેટલા MCQ પૂછાણા છે એમાંથી એક પણ MCQનો આન્સર આ ચેપ્ટર બહારથી નથી પૂછાણો. પણ આપણે એક આ ચેપ્ટરમાં થોડીક કાળજી એ લેવાની છે કે જેથી કરીને આપણો માર્ક્સ તૂટે નહીં. તો એના વિશે આ ચેપ્ટરમાં બહારની વાત કરીએ તો બહારનું કાંઈ ખાસ છે નહીં, પણ ઇંગ્લિશ શબ્દો યાદ રાખવા પડશે. આ ચેપ્ટરમાં ઘણા બધા ઇંગ્લિશ વર્ડ આવે છે જે આપણી પાસે મટીરિયલ છે એનું એમાં આપેલા છે. તો હું તમને જે અમુક ઇંગ્લિશ શબ્દ અહીંયા નોટિસ કરવાનો છું તે ખાસ યાદ રાખજો, કારણ કે AIPMT ને એવી બધી એક્ઝામના બધા પેપર સોલ્વ કરતા હોઈએ ત્યારે શ્વાસોશ્વાસવાળા ચેપ્ટરમાંથી ઇંગ્લિશ વર્ડ મૂકવામાં આવતો હોય છે. હવે આપણને તો ખબર જ છે કે આન્સર આ જ આવે છે ગુજરાતીમાં, પણ નીટમાં એ લોકો ઇંગ્લિશ વર્ડ મૂકી દે છે એટલે આપણને એવું લાગે છે કે બહારથી, પણ આપણે એ રિસ્ક ના લઈ શકીએ. એટલા માટે ઇંગ્લિશ વર્ડ થોડાક યાદ રાખવા જરૂરી છે. જે આપણે ગુજરાત બોર્ડમાં NCERTની બુકમાં આપેલા છે એમાં બહુ ઓછા ઇંગ્લિશ વર્ડ આપેલા છે, પણ આપણે જે ખૂબ અગત્યના વધારે સંખ્યામાં ઇંગ્લિશ શબ્દો યાદ રાખવાના છે, જે આપણી પાસે મટીરિયલ છે જ. તો અમુક હું તમને થોડીક વાત કરું અહીંયા ઇંગ્લિશ શબ્દોની, એટલા ખાસ યાદ રાખજો જેથી કરીને આ ચેપ્ટરમાંથી એક માર્ક્સ આપણે ગુમાવવો ના પડે. તો આ ચેપ્ટરની અંદરની થિયરી વિશે તમને બધો ખ્યાલ હશે જ, એટલા માટે થિયરી વિશે હું તમને રિપીટ નહીં કરું. ડાયરેક્ટ તમને મેઇન મુદ્દા ઉપર આવીને ઇંગ્લિશ વર્ડની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં શબ્દોની વાત કરીએ તો બાહ્ય નાસિકા છિદ્રો એટલે કે એક્સટર્નલ નોસ્ટ્રિલ્સ. તો જ્યારે એ લોકો ચાર્ટ પૂછાતા હોય ઘણીવાર એક્ઝામની અંદર, એ લોકો પૂછતા હોય છે આપણને, તો કઈ રીતે પૂછે છે એક જસ્ટ તમને અહીંયા થોડીક વાત કરું. તો માની લો કે આપણું શ્વસન તંત્ર હોય એની શરૂઆત બાહ્ય નાસિકા છિદ્રથી થતી હોય. બાહ્ય નાસિકા છિદ્ર, પછી આવતું હોય નાસિકા કોટર. પછી સ્ટેપ આવતું હોય અંતઃ નાસિકા છિદ્ર. અંતઃનાસિકા છિદ્ર બાદ નું સ્ટેપ આવશે ફેરિંગ્સ એટલે કે કંઠનળી. કંઠનળી બાદ આવશે સ્વરપેટી, જેની ઉપર ઘાટી ઢાંકણ આવેલું હોય, જે શરીરમાં સૌથી મોટા કદનું કાસ્થિ છે. ઓકે, સ્વરપેટી બાદ શ્વાસનળી આવશે. ત્યારબાદ પ્રાથમિક શ્વાસવાહિકા, દ્વિતીયક શ્વાસવાહિકા, તૃતીયક શ્વાસવાહિકા, પછી સૂક્ષ્મ શ્વાસવાહિની. આવા બધા સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય, અંતમાં વાયુકોષ્ઠ આવતું હોય. તો તમને આવી રીતે માની લો કે આ ઓપ્શન A છે,
તમને એવું પૂછવામાં આવતું હોય કે વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન હોય તે આપણા ફેફસા સુધી એટલે કે વાયુપૃષ્ઠ સુધી પહોંચવા માટેનો સાચો ટ્રેક પસંદ કરો, તો આવી રીતે એક ઓપ્શન એ આપ્યો હોય, માની લો કે સાઈડમાં ઓપ્શન બી હશે, પણ આ જે ટ્રેક આપ્યો છે આ રાઈટ આન્સર છે. ઓકે, તો માની લો કે અહીંયા નાસિકા કોટર હોય તેના સ્થાને લોકો કંઠનળી મૂકી દે, તો બાહ્ય નાસિકા છિદ્રમાંથી હવા ડાયરેક્ટ કંઠનળીમાં ના જાય, નાસિકા કોટરમાં જ. એટલે કહેવાનો મતલબ એમ કે એ લોકો ઓપ્શન કઈ રીતે મૂકશે, તો કે આવી રીતે જે સ્ટેપ બાય સ્ટેપ પોઝિશન આવતી હોય એને ઉલટ સુલટ કરી નાખશે. માની લો કે સ્વર પેટીને અહીંયા મૂકી દે, અંતઃનાસિકા છિદ્રને અહીંયા મૂકી દે. તો આવી રીતે આવા ચાર્ટ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ ચેપ્ટરની અંદર આ ચાર્ટ રાઈટ યાદ રાખવો જરૂરી છે. હવે મારે વાત એ કરવી હતી કે નાસિકા કોટર હોય તેમને નાસિકા ગૃહા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અમુક સ્ટુડન્ટને એમ થાય કે ચલો NCERTમાં એવું લખ્યું છે કે નાસિકા કોટર, તો નાસિકા ગૃહા એટલે શું? એક્ઝામમાં તો નાસિકા ગૃહા શબ્દ યુઝ કરવામાં આવ્યો. તો ગૃહા અને કોટર એક જ મિનિંગ થતો હોય છે, તમારી સમજૂતી ઉપર ડિપેન્ડ કરતું હોય છે સોલ્વ કરતી વખતે. ઘણીવાર શું થાય તો કે કંઠનળી હોય તેની જગ્યાએ ફેરિંગ્સ લખી નાખે. હવે તમે ટેક્સ્ટ બુકમાં ભણ્યા છો તો કંઠનળી વિશે ભણ્યા છો, ફેરિંગ્સ વિશે નથી ભણ્યા, કારણ કે આપણને ખબર નથી કે કંઠનળીનું ઇંગ્લિશ નામ ફેરિંગ્સ થાય. હવે આ બધા શબ્દો ટેક્સ્ટ બુકમાં આપેલા છે, ફેરિંગ્સ લખેલો શબ્દ નથી. એટલે આપણે એમ કે બહારથી સવાલ પૂછવાનો, બહારથી નથી પૂછાતો, NCERTમાં જ છે, પણ ફેરિંગ્સનું ઇંગ્લિશ નામ લખવામાં આવ્યું છે ગુજરાતીમાં લખીને. ઇંગ્લિશ વર્ડ હોય અને ગુજરાતી વર્ડમાં લખ્યો છે ફેરિંગ્સ. બસ આવી રીતે નીટમાં તમને અટવાડે, પૂછવે તમને આવી રીતે, બાકી કશું જ હોતું નથી. તો અમુક ઇંગ્લિશ નામ યાદ રાખજો, જેમ કે નાસિકા ગૃહા, નાસિકા કોટર અથવા નાસિકા દ્વાર, એમને કહેવાય નેઝલ પેસેજ. એવી રીતે નાસિકા ગૃહા હોય તો નેઝલ ચેમ્બર, દ્વાર એટલે જે પ્રવેશનો એન્ટર, નાસિકા ગૃહા એટલે અંદર આવેલું કોટર, એને નેઝલ ચેમ્બર તરીકે ઓળખીએ. અને કંઠનળી હોય તો આપણે એને ફેરિંગ્સ કહીએ છીએ. તો એક બુક્સ જ્યારે નીટની તમે બનાવતો હોય તો સાઈડમાં આ જે ઇંગ્લિશ વર્ડ હોય એનું ગુજરાતી લખવાનું રાખવું. એ જ રીતે શ્વાસ વાહિકા હોય, જો લો કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એનો કોઈ ઇસ્યુ નથી, પણ શ્વાસ વાહિકા હોય તો એનું ઇંગ્લિશ નામ યાદ રાખજો, ઇનિશિયલ બ્રોન્કિયા. ઓકે, સિયાકાને કરી એ બી ખબર છે. ને ખાસ કરીને વાયુકોષ્ઠ, એનું ઇંગ્લિશ નામ યાદ રાખજો, અલ્વેઓલી. ઓકે, બીજી વાત કરીએ તો ફૂફૂસીય પ્રવાહી હોય તેને પ્લુરલ ફ્લુઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે તમને હું અહીંયા શબ્દો બોલું છું એનું ઇંગ્લિશ મિનિંગ ખાસ યાદ રાખજો. જે ઘણા બધા છે પણ જે અગત્યના છે એના વિશે હું બોલીશ, તો એ ખાસ યાદ રાખવાના છે. તો આવી રીતે હવા ચુસ્ત એટલે એરટાઇટ. બીજી વાત કરીએ તો કરોડ સ્તંભ એટલે વર્ટિબ્રલ કોલમ. વક્ષ બાજુ ઉરોસ્થીની ઇંગ્લિશમાં સ્ટેરનમ તરીકે પણ ઓળખવામાં. પાર્શ્વ એટલે લેટરલ, પાંસળી એટલે રિબ્સ. नहीं कहता कि रिब्स की हड्डी तोड़ देंगे इसी तरह, એટલે કેવી રીતે પાંસળી એટલે રિબ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઉરોધર પટલ એટલે ડાયાફ્રામ. ઓકે, પ્લસ શ્વાસોશ્વાસ એટલે બ્રીથિંગ, જે આપણે ટાઇટલમાં વાત કરી હતી એ રીતે. હવે ચયાપચય હોય તો આપણે ઇંગ્લિશમાં તેમને મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. હવે ક્ષય ક્રિયા કઈ રીતે બને, તો કે બે ક્રિયાઓને ભેગી તરીકે આપણે વાત કરતા હોઈએ, ક્ષય અને અપચય. આ બંને ક્રિયાઓ ક્રમિક રીતે થાય, જેમને ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે, મેટાબોલિઝમ, ક્ષય અને અપચય.
હવે ચયાપચય એટલે મેટાબોલિઝમ થાય, એને ઘણીવાર ચયાપચયની જગ્યાએ ગુજરાતીમાં આવી રીતે લખતા હોય છે, મેટાબોલિઝમ. ઓકે, એ જ રીતે અહીંયા એક સરસ મજાનો શબ્દ છે અપચય, જેમ અહીંયા ચયાપચયની વાત કરી હતી એ રીતે, તો એમને કેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, મેટાબોલિઝમ એટલે ચયાપચય, જ્યારે અપચય એટલે કેટાબોલિઝમ. તો ગુજરાતીમાં વર્ડ યુઝ કરી શકે છે આ લોકો, કેટાબોલિઝમ એવો. ઓકે, શ્વાસ એટલે ઇન્સ્પિરેશન, ઉચ્છ્વાસ એટલે એક્સપાયરેશન. પછી આગળ જઈએ તો ડાયાફ્રામનો મિનિંગ પણ તમને ખબર છે. હવે એક આપણે એવો શ્વાસોશ્વાસની ક્રિયાઓ હોય તે આપણે એમ કહેતા હોય કે 12 થી 16 વખત શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, તો એને માપવા માટે એક મશીન આવે છે સ્પાયરોમીટર, જે તમને અહીંયા આપણી ગુજરાત બોર્ડની NCERT છે તેની અંદર આ જે સ્પાયરોમીટર હોય તેની આકૃતિ આપવામાં આવી નથી, પણ એ મશીન કેવું હોય એ તમે અહીંયા જોઈ શકો છો. આ છે મોનિટર. ટૂંકમાં બ્લડવાળો તમે ચેપ્ટર અભ્યાસ કર્યો હશે તો તેની અંદર ECG મશીન હતું, એમાં મોનિટર હતું. એ રીતે અહીંયા પણ મોનિટર છે. નોઇઝ ક્લિપ નાક ઉપર ક્લિક લગાવવામાં આવે છે અને સ્પાયરોમીટર હોય તે મુખની અંદર મૂકવામાં આવે છે. જે સ્પાયરોમીટરના જે વાયર હોય તે અહીંયા કનેક્ટેડ હોય. હવે નાક ઉપર નોઇઝ ક્લિપ મૂકી દેવામાં આવે જેથી નાકની મદદથી આપણે શ્વાસ ના લઈ શકીએ, સિર્ફ મુખ દ્વારા આપણે લેતા હોઈએ. તો અહીંયા તમે ડાયાગ્રામ સરળતાથી જોઈ શકો છો. તો સ્પાયરોમીટર કેવું હોય તો એનો એક અહીંયા ડાયાગ્રામ તમને દર્શાવવામાં આવે છે. બીજી વાત કરીએ તો મેં ઘણીવાર તમને જણાવેલું છે કે રેસ્પિરેટરી વોલ્યુમ એન્ડ કેપેસિટીઝ એટલે કે શ્વસન કદ અને ક્ષમતા, એક સૂત્ર બી મેં તમને આપ્યું હતું આના વિશે કે તે રેફિવિટી. તમે 2013થી લઈને 2020 સુધીનું કોઈ પણ નીટનું પેપર ચેક કરજો, આમાંથી એક સવાલ તમને પૂછવાનો હશે 100%. એક MCQ હોય અને હોય જ. આંકડાકીય માહિતી છે, આના વિશે હું વધારે વાત નહીં કરું કારણ કે આની થિયરી તમે સમજાવશો. સૂત્રના આધારે કઈ રીતે આંકડાકીય માહિતી સરતાક્રમમાં ગોઠવી એ બધું તમને શીખવાડેલું છે. પ્લસ 2019 અને 18નું પેપર સોલ્વ કર્યું, એની અંદર MCQ પણ આના રિલેટેડ કઈ રીતે પૂછાય છે એ બી તમને સોલ્વ કરાવેલા છે. તો કઈ રીતે સવાલ હવે આમાંથી પૂછાય છે એના વિશે હવે તમે પરિચિત હશો જ. ઓકે, હવે અહીંયા પ્રસરણ પટલ શબ્દ યુઝ થયો છે, જેને કહેવાય ડિફ્યુઝન મેમ્બ્રેન. ઓકે, પ્રસરણ પટલ એટલે કે ડિફ્યુઝન મેમ્બ્રેન યાદ રાખજો. પછી એક અહીંયા તમને ટેક્સ્ટ બુકમાં આવી આકૃતિ આપી છે, પણ આ નામ જોઈ લેજો. પ્યુરલ પ્રવાહી એટલે કે પડ વચ્ચેનું પ્રવાહી. ઓકે, શબ્દ યાદ રાખજો. હવે પ્યુરલ પ્રવાહી એટલે ફૂફફૂસીય પ્રવાહી થાય. હવે અહીંયા જો ફૂફફૂસીય પ્રવાહી ગુજરાતીમાં મિનિંગ જો. ઓકે, અને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પ્લુરલ ફ્લુઇડ. હવે આ જ ઇંગ્લિશ શબ્દ જેમ હું અત્યારે કઈ જગ્યાનો વાત કરી રહ્યો છું એ જ રીતે ઇંગ્લિશ વર્ડને અહીંયા ગુજરાતીમાં લખી નાખ્યું જો, પ્યુરલ પ્રવાહી. બસ નેટમાં આવું જ કરે છે, ઇંગ્લિશ શબ્દ હોય એનું ગુજરાતી કરતા હોય. તો એ એક નોટિસ કરજો ખાસ.
પ્લસ ઓક્સિજનનું વહન, એવી રીતે આખો એનો ચાર્ટ આવશે, સિગ્મોઇડ આલેખ, એના વિશે તમે પરિચિત છો જ. આમાંથી MCQ પૂછાતો હોય છે ઓક્સિજનના વહનમાં. એ ખાસ કરીને જે S+ની સાંદ્રતા, CO2નું પ્રમાણ, O2નું પ્રમાણ, એના આધારે તમને પૂછાતો હોય છે. હવે જે શ્વસન ક્રિયાનું જે નિયમન હોય તેમાં એક શબ્દ તમારે આવ્યો હશે, શ્વસન લયબદ્ધતા કેન્દ્ર. એટલે કે શ્વસનની ક્રિયાનું નિયમન માટે પ્રાથમિક રીતે લંબ મજ્જામાં આવેલા કેન્દ્ર હોય. આપણું મગજ, એમાં પશ્વ મગજ, એની અંદર લંબ મજ્જા નામનો એક અંગ હોય, તેની અંદર એક કેન્દ્ર આવેલું હોય જેમને કહેવાય શ્વસન લયબદ્ધતા કેન્દ્ર. શ્વસન એટલે રેસ્પિરેટરી, લયબદ્ધતા એટલે રિધમ, અને કેન્દ્ર એટલે સેન્ટર. સરખી રીતે સમજો, અહીંયા સમજાવું છું તે. શ્વસન એટલે રેસ્પિરેટરી, લયબદ્ધતા એટલે રિધમ, કેન્દ્ર એટલે સેન્ટર. ઓકે, રેસ્પિરેટરીનો R, રિધમનો R અને સેન્ટરનો C, એટલે કે RCC. ટૂંકમાં. ઓકે, હવે આ લોકો શું કરે, MCQ પૂછતા હોય ત્યારે એવું પૂછવામાં આવે કે શ્વસનની ક્રિયાનું નિયમન હોય એમાં લંબ મજ્જાની અંદર કયા કેન્દ્રો આવેલા હોય. ઓપ્શન A RRC, ઓપ્શન B PBR, આવી રીતે અલગ અલગ પ્રકારના ઓપ્શન મૂકી દે. તો આ સમયે આપણને પ્રોબ્લેમ થાય કે આ બધું છે શું. આવું કાંઈ એવું નથી ભણવામાં, પણ કઈ રીતે RRC શબ્દ યુઝ છો એ તમે અહીંયા જોઈ શકો છો. તો આવી રીતે આપણને એક્ઝામની અંદર પૂછવતા હોય છે. પ્લસ બીજી વાત કરું તો બીજા કેન્દ્ર જેમ કે પોન્સ એટલે કે સેતુ નામના મગજના ભાગમાં આવેલો હોય છે. એક કેન્દ્ર ક્યાં છે, લંબ મજ્જામાં. સેકન્ડ કેન્દ્ર ક્યાં છે, સેતુમાં. અને જે તેનું નામ ન્યુમોટેક્સિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એક નામ તમને ટેક્સ્ટ બુકમાં નહીં આપ્યું હોય તો તમે નોટ કરી લેજો. શું નામ છે તો કે ન્યુમોટેક્સિક કેન્દ્ર. ઓકે, જેમ આગળ વાત આવી હતી એ જ રીતે અહીંયા પાછી રિપીટ કરવામાં આવે છે. પછી મહાધમની હોય તો આપણે એને એરોટિક આર્ક તરીકે કહેવાય, અને કેરોટિક ધમનીમાં આવેલ ગ્રાહી, એના વિશે તો તમે પરિચિત છો જ કે કઈ રીતે ક્રિયાઓનું તાલબદ્ધ નિયમન થતું હોય. હવે શ્વાસોશ્વાસ કરતી હવે અમુક ખામીઓ વિશે આપણે વાત કરીએ તો જ્યારે શ્વાસોશ્વાસ કરતી વખતે ખાસ કરીને અસ્થમા જેવો રોગ થયો હોય, એટલે કે શ્વાસોશ્વાસમાં તકલીફ હોય, શ્વાસવાહિની અને શ્વાસવાહિકામાં સોજો આવવાથી વિઝલિંગ અવાજ આવે. વિઝલિંગ એટલે કે શ્વાસોશ્વાસ વખતે જે અવાજ આવે છે તેમને વિઝલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને વીઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને વીઝિંગ એટલે સિસોટી. સરખી રીતે સમજો. આ જે ટૉપિક છે અસ્થમા, એમાં આ જે અવાજ છે વીઝિંગ એટલે ગુજરાતીમાં તેમને સિસોટી તરીકે ઓળખવામાં આવે છે. અને આની ઉપરથી MCQ પૂછાઈ ગયો હશે નીટમાં એકવાર. જે તમે આના આગળના લેક્ચરમાં તમે સ્ટડી કર્યું હશે તો તમને ખબર હશે એક MCQ આવ્યો તમે સોલ્વ કરાવ્યો હતો આના રિલેટેડ. તો જ્યાં ઇંગ્લિશ છે ત્યાં ગુજરાતી પૂછે, ગુજરાતી છે ત્યાં ઇંગ્લિશ પૂછે છે. ઓકે, તો વીઝિંગ શબ્દ ખાસ યાદ રાખજો. પછી વાત કરવાની છે તમને વ્યવસાય પ્રેરિત શ્વસન તંત્રની ખામીઓ. હવે એમાં એક રોગ થાય છે ફાઇબ્રોસિસ. ફાઇબ્રોસિસ એટલે તંતુમય પેશીમાં ઝડપથી વિભાજન, એટલે કે તંતુમય પેશી હોય તે ઝડપથી ગ્રોથ કરતી હોય.
ઓકે, અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ ઉત્પન્ન કરે. પણ ઘણીવાર શું કરે છે નીટમાં ને એમાં તમે કંઈક MCQ સોલ્વ કરતા હશો તો સિસ્ટિક ફાઇબ્રોસિસ શબ્દ લખવામાં આવતો હોય. સિસ્ટિક ફાઇબ્રોસિસ એટલે કે પ્લાસ્ટિકના જેવા તંતુ પેશીઓ. ઓકે, તો યાદ રાખજો, સિસ્ટિક ફાઇબ્રોસિસ શબ્દ લખવામાં ભેગો આવે છે. અહીંયા સિર્ફ ફાઇબ્રોસિસ આવ્યું છે પણ સાથે સિસ્ટિક શબ્દ પણ યુઝ થતો હોય એટલે ફેફસાનું કેન્સર થાય ટૂંકમાં. ઓકે, તો આ ચેપ્ટરમાં જેટલી વાત કરી છે એટલું ખાસ નોટ કરી રાખજો અને એટલું યાદ રાખજો, બાકી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આજે એટલું રાખીએ. થેન્ક યુ સો મચ.